રાશિ અનુસાર માણસની સારી ટેવો. મેષ એરીઝ 21 માર્ચથી 19 એપ્રિલ. હંમેશા ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરપૂર રહે છે. નેતૃત્વ આપવાની અને નવી ચીજવસ્તુઓ શીખવાની ખૂબ જ ઈચ્છા ધરાવે છે. સાહસિક અને પડકારોને સ્વીકારવાની તાકાત છે. વૃષભ તૌરુસ 20 એપ્રિલથી 20 મે. વિશ્વાસપાત્ર અને સ્થિરતાને મહત્વ આપનાર વ્યક્તિ. મહેનતુ અને ધૈર્યવાન, સફળતા માટે સતત પ્રયત્નશીલ. કુદરત અને કલા પ્રત્યે આકર્ષણ ધરાવે છે. મિથુન જેમિની 21 મેથી 20 જૂન. તીવ્ર બુદ્ધિશાળી અને ઉત્સુક પ્રકૃતિના હોય છે. લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકે છે અને નવો જ્ઞાન મેળવવાની ઈચ્છા રાખે છે. હંમેશા નવું શીખવા માટે તૈયાર. કર્ક કેન્સર 21 જૂનથી 22 જુલાઈ. ભાવનાશીલ અને સહાનુભૂતિયુક્ત, પરિવાર અને સંબંધોને મહત્વ આપે છે. સ્વાભાવિક રીતે સંભાળવાને માહેર. સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ વધુ હોય છે. સિંહ લિયો 23 જુલાઈથી 22 ઓગસ્ટ. ઉદાર હૃદય અને સાહસિકતા ધરાવે છે. કુદરતી નેતા અને સામાજિક જીવનમાં પ્રભાવશાળી. હંમેશા સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ સાથે જીવતો. કન્યા વર્ગો 23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર. વિગતવાર ધ્યાન આપનારા અને વિશ્લેષણાત્મક વિચારશીલી. મહેનતુ અને ક્રમબદ્ધ જીવન જીવતા. નાની નાની બાબતોમાં પણ સંપૂર્ણતા લાવવાની કોશિશ. તુલા લિબ્રા 23 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર. સંતુલિત અને શાંતિપ્રિય સ્વભાવ. ન્યાયપ્રિય અને સંબંધોને મહત્વ આપનાર. સૌંદર્ય અને કલાના પ્રેમી. વૃશ્ચિક સ્કોર્પિયો 23 ઓક્ટોબરથી 21 નવેમ્બર. પ્રબળ આત્મશક્તિ અને સંકલ્પ શક્તિ ધરાવે છે. ગાઢ લાગણીઓ અને મજબૂત વિશ્વાસ ધરાવતા. એકવાર નક્કી કર્યું એટલે પૂરું કર્યા વિના નથી અટકતા. ધન રાશિ સગિટેરિયસ 22 નવેમ્બરથી 21 ડિસેમ્બર. અવકાશ પ્રેમી અને સાહસિક પ્રકૃતિ. હંમેશા મસ્તી અને નિર્વિઘ્ન જીવન જીવતા. નવા અનુભવ અને જ્ઞાન મેળવવાની ઈચ્છા ધરાવે છે. મકર કૈપ્રિકોન 22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી. મહેનતુ અને લક્ષ્ય પ્રેરિત. સમયનું પાલન અને દૃઢ નિશ્ચય ધરાવતા. વ્યવસ્થિત અને જવાબદારીપૂર્ણ. કુંભ એક્વેરિયસ 20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી. નવીન વિચારોવાળા અને સમાજ માટે કંઈક અલગ કરવાનું વિચારે. સ્વતંત્રતા પ્રિય અને મૂળભૂત રીતે સંવેદનશીલ. ટેકનોલોજી અને વૈજ્ઞાનિક વિચારસરણી. મીન પિસેસ 19 ફેબ્રુઆરીથી 20 માર્ચ. કલ્પનાશીલ અને સર્જનાત્મક. સહાનુભૂતિ અને નમ્રતાથી ભરપૂર. લોકકલ્યાણ માટે હંમેશા કાર્યશીલ. તમારી રાશિ પ્રમાણે તમને કયા ગુણ સૌથી વધુ ગમે? જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો જેથી અમારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. જય શ્રી રાધે કૃષ્ણ. જય માં બુટ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.